સાસરિયાના ત્રાસ ન્યાય પ્રણાલીમાં ખામીઓનો આરોપ લગાવીને આત્મહત્યા કરનાર એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે 1.5 કલાકના વિડીયો સાથે 23 પાનાની સુસાઇડ નોટ પણ છોડી હતી। એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે લગ્નની શરૂઆતથી લઈને તેની પત્ની સાથેના ઝઘડા સુધી અને પત્નીએ અતુલ સુભાષ પર કરેલા દરેક કેસ અને તેને આત્મહત્યા તરફ ધકેલનારા દરેક મુદ્દાની માહિતી સુસાઇડ નોટમાં છોડી હતી। આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, પતિના ભાઈ અનુરાગ અને પત્નીના કાકા સુશીલ પર આત્મહત્યા કરવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો। પત્ની નિકિતા તેના પર દહેજ, અકુદરતી સેક્સ, ઉત્પીડ એવા 9 કેસ દર્જ કર્યા હતા। અતુલ સુભાષની પત્ની તેની પાસે 1 કરોડ રૂપિયાની માંગણી કરતી હતી અને તે વધીને 3 કરોડ થઈ ગયા હતા। અતુલ સુભાષને કોર્ટમાં 4.5 વર્ષના પુત્રની સંભાળ રાખવા માટે દર મહિને 80,000 રૂપિયા ચૂકવાનો આદેશ આપ્યો હતો। અતુલ 3 વર્ષથી તેના પુત્રને મળી ન શક્યો હતો। પત્ની દર મહિને 2 લાખ રૂપિયાની માંગણી કરતી હતી, જો કે તે શિક્ષિત અને નોકરી કરતી હતી। હાલમાં બેંગલુરુ પોલીસ એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની પત્ની, સાસુ અને તેના સાળાની ધરપકડ કરી છે, જ્યારે પત્ની નિકિતાની ધરપકડ ગુરુગ્રામથી કરી આ ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યાંથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। માહિતી એવી પણ સામે આવી છે કે અતુલ સુભાષની આત્મહત્યા બાદ બેંગલુરુ પોલીસ 12 ડિસેમ્બરે જોનપુર પહોંચી હતી। અતુલ સુભાષના સાસરે પણ ત્યાં દરવાજા પર તાળું હતું। પોલીસ ટીમે ત્યાં નોટિસ પણ ચોંટાડી હતી। અતુલ સુભાષની આત્મહત્યા બાદ એફઆઈઆર નોંધાયા બાદ સાસુ, સાળો અને પત્ની ફરાર થઈ ગયા હતા। હાલાકી ત્રણેયને પોલીસ હાલમાં ઝડપી પડ્યા છે।